નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના ઉમરી ગામ પાસેથી પસાર થતી પાટણ-ભેરડી રેલવે લાઇન પર કરવામાં આવેલા તાર ફેન્સિંગને કારણે ખેડૂતોના ખેતરોમાં જવાના રસ્તા બંધ થઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ઉમરી ગામના ખેડૂતોએ કાંકરેજ મામલતદાર, ડીસા પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી અવરજવર માટે રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. કંબોઈ અને ઉમરી વિસ્તારની રેલવે લાઇન પર લોખંડના તારની વાડ ઉભી કરવામાં આવતા ખેડૂતોએ ખેતરમાંથી બીજા ખેતરમાં જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે 14 જુલાઈએ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર, અધ્યક્ષ ગીતુભા વાઘેલા, દંડક હડુભા ડાભી, ડેલીગેટ પૂનમસિંહ ડાભી, યુવા અગ્રણી રઘુભા વાઘેલા સહિત ઉમરી ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ અને આશરે 60 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો ઉમરી ગામે રેલવે લાઇન પર કામ કરતા સુપરવાઇઝરને મળ્યા હતા. તેમણે ખેડૂતોને અવરજવર માટે રસ્તો ઉપલબ્ધ કરવા રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષ 2012માં જમીન સંપાદન અને વર્ષ 2016માં રેલવે લાઇનનું કામ શરૂ થયું ત્યારે અવરજવર માટે નાળા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે ફેન્સિંગ કરવામાં આવ્યું ન હતું. તાજેતરમાં અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર સિંહના અકસ્માત બાદ પશુઓની સુરક્ષા માટે રેલવે વિભાગ અને વન વિભાગ દ્વારા રેલવે લાઇનની બાજુમાં તાર ફેન્સિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે તેના કારણે ખેડૂતોના પરંપરાગત રસ્તા બંધ થઈ જતા ખેતીકામમાં મુશ્કેલીઓ ઉભી થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.